ચારધામની યાત્રાનું બુકિંગ 30 એપ્રિલથી થવા જઈ રહ્યું છે, પણ બુકિંગ કરાવતા પહેલા તમે સાયબર ફ્રોડનો શિકાર ન બનો તેનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે બુકિંગના નામે કેટલી એવી વેબસાઇટ છે જેમાં તમે સાયબર ફ્રોડનો શિકાર બની જશો. હવે તમને થતું હશે કે આ ફ્રોડથી કઈ રીતે બચવું અને કઈ રીતે જાણી શકીએ કે આ વેબસાઇટ ફ્રોડ છે. તો જાણો આ વિશે શું કહ્યું છે રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી CM પટેલે. હાલના સમયમાં આપણે 30 એપ્રિલથી લગભગ ચારધામ યાત્રા શરૂ થવાની છે. તો મારી નાગરિકોને એક અપીલ છે કે જનરલી આપણે ચારધામ યાત્રા માટે હોટેલ બુકિંગ્સ તથા હેલિકોપ્ટર બુકિંગ્સ માટે ઓનલાઈન સર્ચ કરતા હોઈએ છીએ. તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તથા ગૂગલ સર્ચમાં પણ આપણને ઘણી લિંક કે વેબસાઇટ મળતી હોય છે, જેના પર આપણે બુકિંગ માટે આગળ વધતા હોઈએ છીએ. તો એવા કેસીસમાં અમુક વખત ફ્રોડસ્ટર્સ એપ્લિકેશન અથવા વેબસાઇટ હોય છે, જેના પર આપણે રજિસ્ટ્રેશન કરાવી અને આપણી પર્સનલ ડિટેલ્સ જેમ કે આધાર નંબર છે કે બેંક એકાઉન્ટ ડિટેલ્સ નાખતા હોઈએ છીએ અને બુકિંગ કરતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આપણે ચારધામ યાત્રા પર પહોંચીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવતો હોય છે કે આ તો ફેક વેબસાઇટ હતી કે ફેક એપ્લિકેશન હતી, જેના લીધે આપણને ખ્યાલ આવે છે કે આપણા જોડે ફ્રોડ થઈ ગયું છે. તો આવા કેસીસમાં આપણે ખૂબ સાવચેત રહેવું જોઈએ અને એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે જ્યારે પણ બુકિંગ કરીએ છીએ તો આઈધર કોઈ ટ્રાવેલ એજન્ટ જે આપણા ટ્રસ્ટેડ છે એમના થ્રુ કરાવીએ, અથવા તો ઓથેન્ટિક વેબસાઇટ્સ હોય છે, જેમ કે હેલિકોપ્ટર બુકિંગ માટે heli.irctc.co.in નામની વેબસાઇટ છે, જે ગવર્મેન્ટ વેબસાઇટ છે, તો એમાં તમે બુકિંગ કરી શકો છો. આ ઉપરાંત touristcare.uttarakhand નામની વેબસાઇટ છે, જે ગવર્મેન્ટ રજિસ્ટર્ડ વેબસાઇટ છે, એના થ્રુ તમે બુકિંગ્સ કરશો. અથવા અન્ય પ્રાઇવેટ વેબસાઇટ્સ કે એપ્લિકેશન્સ હોય છે જે ટ્રસ્ટેડ હોય છે, જેની આપણે યુઝ કરી અને બુકિંગ્સ કરીએ, જેથી આપણે આ પ્રકારના ફ્રોડથી બચી શકીએ છીએ. ઘણી વખત એના URL જોઈએ તો એમાં HTTP હોય અને HTTPS ના હોય, તો એના પરથી આપણે ઓળખી શકતા હોઈએ છીએ. અને અમુક એ પ્રકારની વેબસાઇટ હોય છે કે જે તમને ટેલિગ્રામ ચેનલ અથવા તો સોશિયલ મીડિયા પર પર્સનલ મેસેજમાં જણાવતા હોય કે બુકિંગ કરવા માટે આ લિંક પર ક્લિક કરો. તો એવા કેસીસમાં આપણે સાવચેત થઈ જવું જોઈએ અને વેરિફિકેશન બાદ જ બુકિંગ માટે આગળ વધવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિનો ફિઝિકલ કોન્ટેક્ટ કરી અને તેના થ્રુ આપણે બુકિંગ કરીએ તો આપણા જોડે ફ્રોડ થવાની શક્યતાઓ ઘટી જાય છે ઘણી. જ્યારે પણ આ પ્રકારના ફ્રોડનો કોઈ વ્યક્તિ શિકાર બને છે તો તેમણે તાત્કાલિક જ 1930 એટલે કે 1930 નંબર પર ફોન કરી દેવો, જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. અને તેના પર તમે તમારા ફ્રોડની તમામ ડિટેલ્સ આપી દેશો તો સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેના વિરુદ્ધ તાત્કાલિક એક્શન લેવામાં આવશે અને તમને મહત્તમ રિફંડ પણ કરાવી શકાય અને આરોપીઓને પકડી અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી શકાય. તે માટે જાગૃત નાગરિકે તાત્કાલિક 1930 નંબર પર કોલ કરી અને પોતાની ફરિયાદ નોંધાવવાની રહે છે.